તો આજે અમે બનાવવાના છે વઘારેલી ખીચડી। તો બાઉલમાં આપણે ચોખા કાઢી લીધા, મગની દાળ કાઢી લીધી, પછી આપણે લસણ અને આદુને બરાબર વાટી લીધું। વાટીને આપણે ગેસ પર તપેલી મૂકીને ગેસ ચાલુ કરી નાખ્યો। પછી એમાં આપણે નાખશું હવે તેલ નાખીને બધા જે આખા મસાલા હતા એ આપણે કાઢી લીધા। બટેકા, ડુંગળી, રીંગણ, ટામેટાં અને લીલી તુવેર। પછી આપણે તેલ ગરમ થાય એટલે આપણે અંદર રઈ એડ કરશું, જીરું નાખી દેશું। પછી ગરમ થઈ ગયું એટલે આખા મસાલા બધા એડ કરશું। લસણ અને આદુની પેસ્ટ આપણે એડ કરી નાખવાની છે અંદર। તો અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। પછી આપણે એમાં બટેકા એડ કરીએ, ડુંગળી, રીંગણ, ટામેટાં અને લીલી તુવેર એડ કરીને પછી આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું, હળદર, મરચું, ગરમ મસાલો, પછી મિક્સ કરી લઈએ। પછી આપણે એને 5 મિનિટ માટે ઢાંકી દઈએ। 3-4 પાણીએ ચોખા અને દાળને બરાબર આપણે સાફ કરી લેશું। પછી આપણે એને તપેલામાં એડ કરશું। પછી આપણે બરાબર એને મિક્સ કરવાનું છે બધુંય, ચોખાને બધું બરાબર મિક્સ થઈ જાય પછી એમાં જે જરૂર હોય એ પ્રમાણે આપણે અંદર પાણી એડ કરશું। પછી કોથમીર નાખીને આપણે થવા દેશું। જો આપણો ખીચડીનો ફાઇનલ લુક આવી ગયો છે। તો અમે તો ગરમ ગરમ ખીચડી ચાખી લીધી અને બહુ સરસ બની હતી। તમે પણ ખાઓ અને બનાવો।